બ્રાહ્મણ, ચોર અને રાક્ષસની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક બ્રાહ્મણ હતો, તે ખૂબ જ ગરીબ હતો અને પ્રાર્થના કરીને પોતાનું ઘર ચલાવતો હતો અને તેની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નહોતા। એકવાર એક યજમાન બ્રાહ્મણની ગરીબી જોઈને તેને 2 વાછરડા દાનમાં આપ્યા। બ્રાહ્મણ ખુશીથી વાછરડાઓને પોતાની સાથે લઈ આવ્યો। બ્રાહ્મણે વાછરડાઓની ખૂબ કાળજી લીધી અને તેમને સમયસર ચારો અને પાણી આપ્યું। થોડા સમય પછી બંને વાછરડા મોટા થયા અને એકદમ સ્વસ્થ દેખાતા હતા। એક દિવસ ચોરની નજર એ વાછરડાઓ પર પડી। ચોરે વિચાર્યું, મારે આ વાછરડાઓ કેમ ન ચોરવા જોઈએ? તેઓ ખૂબ જ મજબૂત છે અને તેમને વેચીને મને ઘણા પૈસા મળશે। ચોરે બીજા જ દિવસે વાછરડાઓ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો। ચોર રાત્રે ચોરી કરવા માટે તેના ગામથી નીકળી ગયો હતો। જ્યારે તે રસ્તામાં હતો, ત્યારે તે એક ડરામણા માણસને મળ્યો જે શારીરિક રીતે મજબૂત દેખાતો હતો। તેના મોટા દાંત બહાર નીકળ્યા હતા અને તેના વાળ ઉગી ગયા હતા। ચોર તેને જોઈને ડરી ગયો અને ચોર ડરીને તેની ઓળખ જાણવા માંગતો હતો। રાક્ષસે કહ્યું કે તે બ્રહ્મરાક્ષસ છે। બ્રહ્મરાક્ષસે ચોરને તેનો પરિચય પૂછ્યો અને જાણવા માંગ્યું કે આટલી મોડી રાત્રે તે ક્યાં ગયો હતો। ચોરે કહ્યું કે તે ચોર છે અને બ્રાહ્મણના ઘરેથી વાછરડાઓ ચોરવા જઈ રહ્યો છે। ચોરની વાત સાંભળીને રાક્ષસે કહ્યું, મને પણ તમારી સાથે રાખો, મેં ઘણા દિવસોથી ખાધું નથી, તે બ્રાહ્મણને ખાઈને હું પેટ ભરીશ અને તું ત્યાંથી વાછરડું ચોરી લે। જો તું આમ નહીં કરે તો હું તને ખાઈ જઈશ। ડરના કારણે ચોર બ્રહ્મરાક્ષસને પોતાની સાથે લઈ ગયો। બંને બ્રાહ્મણના ઘર પાસે જઈને સંતાઈ ગયા। પછી રાક્ષસ બ્રાહ્મણને ખાવા જવા લાગ્યો। તેને જતો જોઈને ચોરે તેને રોક્યો અને કહ્યું, જો તું આવી ઉતાવળ કરીશ તો બ્રાહ્મણ જાગી જશે અને હું વાછરડાઓ ચોરવા સમર્થ નહીં રહી શકું, માટે પહેલા મને વાછરડા ચોરવા દે અને પછી તું જઈને બ્રાહ્મણને ખાઈ લે। અવતરણ ચિહ્ન। ચોરની વાત સાંભળીને રાક્ષસ ગુસ્સે થઈ ગયો। રાક્ષસે કહ્યું, તમારા વાછરડા ચોરતી વખતે વાછરડાઓના અવાજથી બ્રાહ્મણ જાગી જાય તો હું તેને કેવી રીતે ખાઈ શકીશ? તેથી પહેલા મને બ્રાહ્મણને ખાવા દો અને પછી તમે વાછરડાઓ ચોરશો। બંને એકબીજાની વાત માનવા તૈયાર નહોતા। આ રીતે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો। તેમની લડાઈનો અવાજ સાંભળીને બ્રાહ્મણ જાગી ગયો અને સમગ્ર મામલો સમજી ગયો। બ્રાહ્મણે નજીકમાં રાખેલી લાકડી ઉપાડી અને બંનેને મારવાનું શરૂ કર્યું। લાકડીઓ વડે માર માર્યા પછી ચોર અને રાક્ષસ બંને ત્યાંથી ભાગી ગયા। બોધ, શત્રુનો શત્રુ મિત્ર હોય છે। પંચતંત્રની આ કથામાંથી આપણે શીખીએ છીએ કે 2 શત્રુઓ વચ્ચેની લડાઈથી ત્રીજાને ફાયદો થાય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।